વડોદરાના ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર છે કે ટૂંક સમયમાં હળવા વાહનો માટે આ બ્રિજ ખુલ્લો મુકાશે। નવા બ્રિજ બનાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલુ છે। એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાડી દેવામાં આવશે। 100 ટન વજન ધરાવતું લોખંડનું મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે। 80 મીટર લાંબા લિંક સ્પેનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે। 80 થી વધુ લોકો બ્રિજ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। ગયા વર્ષે બ્રિજ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા। મુજપુર ગંભીરા બ્રિજ જે 9 જુલાઈ 2025 ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયો હતો, જેનો એક ભાગ તૂટ્યો હતો, જેમાં 22 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજિત 200 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી શરૂ કરી છે। પરંતુ આણંદ જિલ્લા અને પાદરા તાલુકાને જોડતો જે જૂનો બ્રિજ છે એને વૈકલ્પિક માર્ગ તરીકે જૂના તૂટેલા બ્રિજને જોડવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર કે જેને લટકેલું ટેન્કર કાઢ્યું હતું, એ જ એજન્સી દ્વારા હવે સ્ટીલનું સ્ટ્રક્ચર ગોઠવીને બ્રિજનો જે તૂટેલો ભાગ છે એ ભાગને જોડીને લાઇટ વ્હીકલ માટે શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। હાલ આપ કેમેરામાં સ્પષ્ટ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સ્ટીલનું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે રેડી થઈ ગયું છે। તેને બ્રિજના અંદરના ભાગે લઈ જવામાં આવે છે, તેનો ટ્રાયલ ચાલી રહ્યો છે। હવે આગામી ટૂંક જ સમયમાં આ સ્ટીલના સ્ટ્રક્ચરને તૂટેલા ભાગની જગ્યાએ ગોઠવવામાં આવશે અને અવર જવર કરવા માટે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ કે અંદાજિત 80 મીટર જેટલું લાંબુ સ્ટીલનું સ્ટ્રક્ચર છે, જેને ગરકડી દ્વારા પૈડા દ્વારા લઈ જવામાં આવે છે અંદર બ્રિજના ભાગે। 80 જેટલા કર્મચારીઓ, મરીન્સ ઇમરજન્સીના ઉચ્ચ અધિકારીઓ તેમજ આરએનબીના ઉચ્ચ અધિકારીઓની નિગરાનીમાં આ કામગીરી હાથ ચાલી રહી છે। ત્યારે હવે આગામી ટૂંક જ સમયની અંદર આ બ્રિજ શરૂ થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રજેશ શાહ, ગુજરાત ફર્સ્ટ, પાદરા।